રાજકોટ જિલ્લાના ધોરાજીના તેજા બાપાની જગ્યામાં આદ્રા નક્ષત્ર અને સોમવારના દિવસે શિવજીની મહાઆરતી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપાની જગ્યાએ આદ્રા નક્ષત્ર અને સોમવારના દિવસે મહાઆરતી કરવામાં આવી। ધોરાજી ભક્ત શ્રી તેજા બાપાની જગ્યાએ મહાઆરતી કરવામાં આવી। 16/12/2024 સોમવારના રોજ માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર હતું। આ ખૂબ જ મહત્વનો દિવસ છે। આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા વિષ્ણુ સમક્ષ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે શિવલિંગની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી। એ દિવસથી જ ભગવાન શિવની શિવલિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ। આ વખતે આ નક્ષત્ર તારીખ સોમવાર 16/12/2024 છે, માટે બધાએ શિવ પૂજા કરવામાં આવી। શિવ દર્શન કરવા મંદિર ભક્તો ઉમટી પડ્યા। એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે। તો સમગ્ર શિવ પૂજા અર્ચના આરતી મહાદેવને પ્રસાદી અર્પણ કરવામાં આવી। અલગ અલગ મંદિર 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવામાં આવ્યા અને મહાઆરતી કરેલ હતી। આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે। આ દિવસે શિવલિંગ પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે, માટે બધાએ આ દિવસે શિવ દર્શન પૂજન કરી આ દિવસનું ખૂબ જ મહત્વ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। આપનું નામ? રાજુભાઈ વ્યાસ। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજના દિવસે આદ્રા નક્ષત્ર હોવાથી શિવજીની આરતી કરેલી છે। તેજા ભક્તના સાનિધ્યની અંદર આજના દિવસે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને શિવજીની પૂજા કરેલી, એટલા માટે આજે વિશેષ મહત્વ છે। તેમજ માક્ષર મહિનો છે એ ભગવાન કહે છે કે સ્વયં હું છું, એટલા માટે આજે ભગવાનની આરતી પૂજા કરેલી છે। ચાલો, ભક્ત શ્રી તેજા બાપાના સાનિધ્યની અંદર શ્રાવણ મહિનામાં પણ સોમવારે રોજ આરતી કાયમી માટે થાય છે। તેમજ સાથે સાથે અંધક્ષેત્રનું પણ કાર્ય ચાલુ છે વર્ષો થયા। તો આજે તેજા બાપાના સાનિધ્યની અંદર આદ્રા નક્ષત્ર હોવાથી આજે શિવ પૂજા તેમજ સવારથી માંડી સાંજ સુધી આરતીનો લાભ પણ સર્વ ભક્તજનોએ લીધેલો છે।